વાવ-થરાદ જિલ્લા પોલીસે વ્યાજખોરોની ચુંગાલમાંથી નાગરિકોને બચાવવા માટે એક નવો અભિગમ અપનાવ્યો છે। આ અંતર્ગત વાવ પોલીસ સ્ટેશન ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં જરૂરમંદ લોકોને બેંક લોન મેળવવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। વ્યાજખોરોના ચક્કરમાં ફસાયેલા લોકો માટે પોલીસ દ્વારા લોક દરબાર યોજવામાં આવી રહ્યા છે અને વ્યાજખોરો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। તેમ છતાં ઘણા લોકો ઊંચા વ્યાજે નાણાં લેવા મજબૂર બને છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે લોનનો વિકલ્પ અપનાવ્યો છે। લોક દરબાર યોજીને પોલીસ નાણાંની જરૂરિયાતવાળા લોકોને બેંકોમાંથી સરળતાથી લોન કેવી રીતે મળી શકે તે અંગે વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપે છે। આજે વાવ પોલીસ સ્ટેશન ખાતે AR ખત્રીના માર્ગદર્શન હેઠળ લોન મેળાનું આયોજન કરાયું હતું। આ મેળામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વાવના મેનેજર તુષારભાઈ ઠક્કરે ગ્રામજનોને લોન મેળવવાની પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો વિશે વિસ્તૃત માહિતી આપી હતી। આ કેમ્પમાં પ્રધાનમંત્રી સ્વનિધિ લોન, પર્સનલ લોન, કિસાન સાથી યોજના લોન, મુદ્રા લોન તેમજ મહાનગરપાલિકા કર્મચારીઓ માટે એક્સપ્રેસ ક્રેડિટ સહિતની વિવિધ યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। ગ્રામજનોને તેમના વેપાર ધંધા અને વ્યક્તિગત જરૂરિયાતો માટે લોન મેળવવા અંગે સંપૂર્ણ માર્ગદર્શન મળ્યું હતું।